ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા મહાગુજરાત નજીક સિતવંદન કોમ્પ્લેક્સમાં પહોંચી કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કોમ્પ્લેક્સના માલિકની ઓફિસથી માંડી ઉપરના માળે 4 દુકાન સીલ કરવામાં આવી છે. કોમ્પ્લેક્સના માલિકની મુખ્ય ઓફિસનો 82,000 જેટલો વેરો બાકી છે, જ્યારે ઉપરથી તમામ 4 દુકાનોનો લાખથી 1.5 લાખ જેટલો વેરો મળી કોમ્પ્લેક્સની 5 દુકાનમાં અંદાજિત 6 લાખ જેટલો વેરો બાકી છે. હવે મનપાની ટીમ શહેરની જાણીતી હોટેલમાં કાર્યવાહી માટે પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 દિવસથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા વેરા વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં પીપલગ ચોકડી બાદ હવે અંતરોજ 3 જેટલા કામમાં તપાસ બાદ વધુ 2 એકમોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ.